विरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। मनोजवं ऋतुतुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातां त्वजं वानरयोथमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। सदगुरु देव की जय। प्रगट चेतन हनुमान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 तो भगवान शिव जी कैलाश पर्वत पर पार्वती जी ने कथा कही रहा है। पार्वती जी प्रश्न कर्यो कि महाराज विश्वामित्रनी साथे राम और लक्ष्मण बे भाई यज्ञनी रक्षा करवा आव्या અને યજ્ઞની રક્ષા કર્યા પછી આગળ શું બન્યું એની મને કથા। જો કે આપણે સવારની કથામાં થોડી વાત કરી લીધી ટૂંકમાં, પણ સમજવા જેવી કથા છે એટલે હું ફરીથી વળી પાછો એ કથાને પાછળ લઉં છું। કારણ કે આપણે જ્યાં સુધી જાન ન આવે ત્યાં સુધી લગ્ન તો કરવા નથી। તો અંદરની જે બે ચાર અતિ મહત્વની વાત છે, કથાઓ છે, એની આપણી થોડી ચર્ચાઓ કરી લઈએ। तो पहली चर्चा तो भगवान अयोध्या माथी निकळे ने पहली ताड़का ने मारी अने पछी विश्वामित्रना यज्ञनी रक्षा करवा सुबाहु ने सळगावी दीधो। मारीच ने फणा वगरनो बाण मारी ने दरियाना किनारे नाखी दीधो।
સંતનું કાર્ય પૂરું થયું. હવે ભગવાન રામજીને થયું કે હવે આવ્યો છું તો જનકપુર સુધી જાય, જનકની ચિંતા મટાડો. માં ભગવતી, જાનકીજી, સીતાજીની સાથે હું લગ્ન કરી લઉં અને પછી અયોધ્યામાં જઈ અને હવે મારું અવતારી કાર્ય શરૂ કરું. તો વિશ્વામિત્ર ઋષિને ખબર ન પડે એવી રીતે રામ રમત કરે છે. વિશ્વામિત્ર રામની સામે રમત કરે છે અને રામ વિશ્વામિત્રની એકબીજાની રમત રમાય છે. બે ઓળખી ગયા છે. વિશ્વામિત્ર રામને ઓળખી ગયા છે કે આ પૂર્ણ બ્રહ્મ છે, પણ એને જાહેર થવું નથી. સવારની કથામાં જોયું કે ભગવાન રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર જનકપુર જાય છે. એમાં રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો અને એ કથા ગૌતમની આપણે બહુ સમજવી પડશે, ભાઈઓ ને બહેનો ને બે. કારણ કે આપણે સવારની કથામાં જોયું કે ગૌતમ તો એક મહાન સંત છે, મહાન તપસ્વી. હવે આવો મહાન સંત પોતાની પત્નીને શ્રાપ ન આપે તો શ્રાપ કેમ આપ્યો અને પથ્થરની બનાવીને જતા રહ્યા? આમાંથી બહેનોને પણ જવાબ મળશે. ઘણી વખત બહેનો ફરિયાદ કરે, મારો પતિ મને વઢે છે, મને મારે છે, મને ગાળો દે છે, ઘરમાંથી કાઢી મૂકે છે, મારો કંઈ વાંક નથી, છતાં મારો પતિ મને હેરાન કરે છે. આવી ફરિયાદો ઘણી હોય. તો હું મારી દીકરીઓ તમને પૂછવા માંગુ છું, મારી વ્યાસગાદી આપને પૂછે છે કે બહેનો તમારો વાંક બિલકુલ નહીં હોય? જોશના, થોડો વાંક તો આપણો હોવો જોઈએ ને. દોઢ વાંક સિવાય કોઈ દિવસ બે માણસને ઝઘડા થતા નથી. તો આ કથામાંથી તમારે એક જ વસ્તુ ગોતવાની કે આમાં અહલ્યાનો વાંક શું હતો? અહલ્યાનો વાંક નથી, ભૂલનો ભોગ બની છે, શિકાર બની છે, ફસાવામાં આવી છે સ્ત્રીને. સ્ત્રી બોળી છે, બિચારી ફસાઈ ગઈ છે. અને આવી આ સમાજમાં આમાં કેટલી એવી અહલ્યા જેવી બહેનો, દીકરીઓ હશે કે પોતાની ભૂલ નહીં હોય છતાં ભૂલનો ભોગ બની રડી રડી જિંદગી વિતાવતી હશે. પણ બહેનો, આ કથા સાંભળ્યા પછી થોડી હિંમત રાખજો. એક દિવસ તમારે ત્યાં રામ આવશે, તમને છાના રાખવા માટે, સામેની વ્યક્તિની ભૂલ દેખાડવા માટે ઈશ્વર આવશે. તો આવો, આ અહલ્યા કોણ છે? આપણે તો કથાઓ દ્વારા કાયમ સાંભળ્યું કે ભાઈ અહલ્યા હતી ને પથ્થરની બની જાય, ભગવાન આવ્યા ને પગ ઊંચો કરો, રજ પડીને એમાંથી જાગૃત થઈ ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. તો મૂળ વસ્તુને પકડવી છે આજે. આ અહલ્યા કોણ છે? કોની દીકરી છે અને એની શું ભૂલ થઈ? તો અહલ્યા છે બ્રહ્માજીની દીકરી છે. આપણને આ બધાને બનાવનાર બ્રહ્મા છે. એક દિવસના સમયે બ્રહ્માજીને થયું કે આજ મારે કોઈ પણ વસ્તુ બનાવવી નથી. એક દિવસ રજા રાખી. એમાં કામગરું માણા હોય ને, નવરું બેહી નો રહે. બેનો તમે કામગર આખો દાડો કામ કરી કરે, તમને કોઈ કે 4 કલાક તમે નવરા બેહી રહો તો બેહી શકો ખરા? હે બેન, હે સવિતા, બેહી કઈ ન જણે તો છે આમ આમ કરી કઈક તો કરે. તો બ્રહ્માજીને થયું કે લાવ આજ એક જ રમકડું બનાવું, એક જ. આ બાજુથી માટી લીધી, આમથી લીધી, ચારે બાજુથી માટી લઈને એક પૂતળી બનાવી, સુંદર મજાની કન્યા બનાવી. 16 કળાનું એમાં તેજ મૂક્યું અને એમાં પ્રાણ મૂક્યો. હવે પ્રાણ મૂકી અને બ્રહ્માજીને થયું કે લાવ આજ ફલાણાના ઘેર મોકલવી છે. મોકલવાની તૈયારી જ કરતા હતા, પણ એમાં બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનનું અચાનક તેડું આવ્યું કે જલ્દી તમે હજારો કામ પડતા મૂકીને જલ્દી તમે વિષ્ણુ લોકમાં આવો. ત્યારે આ 3 દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 ભેગા થવું જ પડે. ગમે ત્યારે કંઈ પણ કામ હોય તો 3 ભેગા થઈને જ કામ કરતા. એટલે ઘડીક બ્રહ્માજીને ચાલે જ નહીં, જવું જ પડે. હવે આ દીકરી રડે છે ને રડતી મુકાય નહીં, તો સાચવવા વાળું તો કોઈ છે નહીં. એમાં બરાબર ગૌતમ ઋષિ ત્યાંથી નીકળ્યા. એટલે બ્રહ્માજીએ ગૌતમને જોયા. એટલે બ્રહ્માજીએ ગૌતમને વિનંતી કરી કે હે ગૌતમ ઋષિ, મારું એક કામ કરો. કે શું? કે મારે આ દીકરી મેં બનાવી છે, મારે એને મોકલવી છે, પણ હવે વિષ્ણુ ભગવાનનું તેડું આવ્યું એટલે મારે તાત્કાલિક જવું પડે એવું છે. ને હું અહીંયા જો આ દીકરીને મૂકવા રહું તો ત્યાં બધું પ્રલય થઈ જાય. તો મારી એક વિનંતી છે કે આ દીકરીને તમે હું આવું ત્યાં સુધી સાચવો.